સર્વનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ પાઠ કેટલામો તો કે ત્રીજો। જો પાઠનું નામ શું છે? સ્વાદથી પાચન સુધી। એટલે કે આમાં છે વિવિધ પ્રકારના સ્વાદની વાત કરવામાં આવી છે। તો જો જુદા જુદા સ્વાદ એટલે પહેલા છે શું કે છે ટાઇટલ તો કે જુદા જુદા સ્વાદ। હેન્સી દોડતી રસોડામાં ગઈ અને તેની માતાને પકડીને કહેવા લાગી। એટલે કે હેન્સી છે એક છોકરીનું નામ છે। એ શું કરે છે તો કે દોડતી રસોડામાં ગઈ અને તેની માતાને પકડી અને કહેવા લાગી। એટલે કે રસોડામાં છે એ માને જઈને પકડી લે છે અને પછી એને શું કહે છે? માં, હું આ કડવા કારેલા નહીં ખાઉં। એટલે કે મમ્મી છે એને કારેલાનું શાક બનાવ્યું હોય છે। એટલે હેન્સી બેન છે એ શું કહે છે કે મમ્મી, હું આ કડવા કારેલા નહીં ખાઉં, મને ગોળ અને રોટલી આપો। એટલે હેન્સી એમ કહે છે કે હું આ કડવા કારેલા નહીં ખાઉં, મને ગોળ અને રોટલી આપો। માએ હસીને કહ્યું, તે સવારે રોટલી અને ખાંડ ખાધા હતા। એટલે માં છે એ શું કહે છે કે હેન્સી, હજી તે સવારે શું ખાધું હતું તો કે રોટલી અને ખાંડ ખાતા હતા। હજી તેને સવારે રોટલી અને ખાંડ ખાધું હતું, તો હજી પાછું બપોરે એને શું ખાવું છે તો કે રોટલી અને ગોળ ખાવો છે। સરોજે હેન્સીને ખીજવી। એટલે સરોજ છે એ એની બેનપણી અથવા તો બેન હશે। એટલે એ શું કહે છે એને હેન્સીને ખીજવી, તું એક જ પ્રકારના સ્વાદથી કંટાળી જતી નથી? એટલે શું કહે છે સરોજ? તો એમ કહે છે કે તું આવી રીતના એક જ પ્રકારનું ખાસ તો તું કંટાળી નથી જતી? હેન્સીએ તરત જ કહ્યું, તું આંબલી ચાટીને કંટાળી જાય છે? એટલે સરોજને છે એ શું ભાવતું હતું તો કે આંબલી। એ હેન્સીને ખબર હતી એટલે હેન્સીએ છે તરત જવાબ આપી દીધો સરોજને। શું કહે છે કે તું આંબલી ખાધા રાખસ તો તું આંબલીના સ્વાદથી નથી કંટાળી જતી? હું શરત લગાવું છું કે આંબલીનું નામ સાંભળીને તરત જ તારા મોંમાં પાણી આવી ગયું હશે। એટલે આવું કોણ કહે છે? હેન્સી છે એ સરોજને કહે છે કે હું શરત લગાવું કે આંબલીનું નામ આવે એટલે તરત જ તારા મોઢામાં પાણી આવી જાય। પાકું, મને ખાટી આંબલી ખૂબ જ પસંદ છે। એટલે આવું કોણ કહે છે હવે? સરોજ। ઈ વાત તારી સાચી એમ કહે છે હેન્સીને કે હા, ઈ વાત તારી સાચી કે આંબલીનું નામ લેતા જ મારા મોંમાં પાણી આવી જાય, પરંતુ હું મીઠી અને ખારી વસ્તુઓ પણ ખાઉં છું। એટલે કે સરોજ છે એ હેન્સીને સમજાવે છે કે હું મીઠી વસ્તુ અને ખારી વસ્તુ છે એ પણ ખાઉં છું, ખાલી આંબલી જ ખાતી નથી। હું કારેલા પણ ખાઉં છું, સરોજે કહ્યું। શું કહે છે સરોજ? કે હું છે એ કારેલા પણ ખાઉં છું અને તેની માતા સામે જોયું। એટલે કોની માતા તો કે હેન્સીની માતા છે અહીંયા હતી। એટલે સરોજે એની સામે જોયું અને તે બંને ખડખડાટ હસવા લાગ્યા। એટલે કે સરોજ અને એને હેન્સીની માતા છે એ બંને હસવા લાગ્યા। સરોજે હેન્સીને કહ્યું, ચાલ આપણે રમત રમીએ। હવે જોઈએ આપણે કે એ બે કેવી રમત રમે છે। તો જો, તું તારી આંખો બંધ કરી દે અને તારું મોં ખોલ। હવે શું કહે છે સરોજ હેન્સીને કે તું છે એ તારી આંખો બંધ કરી દેવાની છે અને મોં છે એટલે કે મોઢું છે એ ખુલ્લું રાખવાનું છે। હું તારા મોંમાં ખાવાની વસ્તુ મૂકીશ। એટલે સરોજ છે એ શું કરશે તો કે હેન્સીના મોઢામાં ખાવાની વસ્તુ મૂકશે। તારે એ વસ્તુ કઈ છે એ કહેવાનું। પછી શું કહે છે કે કઈ વસ્તુ છે એ તારે કહેવાનું, તારે જોવાનું નથી, ખાલી મોઢામાં જે વસ્તુ આવે એના ઉપરથી તારે કહેવાનું છે। જો અહીં ચિત્રમાં આપેલું છે કે આ હેન્સીના મમ્મી છે, આ હેન્સી છે અને આ સરોજ છે। પછી હેન્સી આંખ ઉપર પટ્ટી બાંધી છે। પણ જો સરોજે લીંબુના રસના થોડા ટીપા ચમચીમાં લીધા। હવે સરોજે શું કર્યું કે હેન્સીના મોંમાં લીંબુના ટીપા નાખવા હતા। એટલે પહેલા એને શું કર્યું તો કે લીંબુના ટીપા લીધા અને
હેન્સીના મોંમાં મૂક્યા. પછી શું કર્યું? તો એને હેન્સીના મોંમાં છે લીંબુના ટીપા મૂક્યા. હેન્સીએ તરત જવાબ આપ્યો, ખાટું લીંબુ. એટલે જો હેન્સીની આંખો બંધ હતી, એને જોયું પણ નહોતું, તો પણ એને તરત જ જવાબ આપી દીધો કે આ સ્વાદ છે એ ખાટા લીંબુનો છે. અને જો અહીંયા ચિત્રમાં પણ આપેલું છે, એ તમે જોઈ શકો છો. હવે જો સરોજે પછી થોડા ગોળના ટુકડા લીધા. એટલે હવે સરોજે શું કર્યું કે પહેલા શું લીધું હતું? તો કે લીંબુના ટીપા. પછી હવે શું લીધું? તો કે ગોળના થોડા ટુકડા લીધા. તેની માતાએ સૂચન કર્યું, તે ભૂકો કરી નાખ. એટલે માતા છે એને શું કીધું સરોજને કે ગોળના જે ગાંગડા છે એનો તું ભૂકો કરી નાખ, નહીં તો તેને ખબર પડી જશે કે તે શું છે. એટલે કે માતા છે એમ કહે છે કે નતર તો છે એને તરત ખબર પડી જશે, કારણ કે હેન્સીને અમે ગળ્ડી વસ્તુ છે એ ખૂબ જ ભાવતી, એટલે એને તરત ખબર પડી જશે. સરોજે ગોળનો ભૂકો કરી નાખ્યો, પણ હેન્સીને સહેલાઈથી અનુમાન કરી લીધું. સરોજે શું કર્યું? તો કે ગોળનો છે એ ભૂકો કરી નાખ્યો, પણ તોય હેન્સીબેન તો એવા જ હશે કે એને તરત જ અનુમાન કરાવી લીધું કે આ તો સ્વાદ છે એ ગોળનો છે. તેઓએ જુદી જુદી ખાવાની વસ્તુઓથી આ રમત રમી. એટલે શું કર્યું કે આવી રીતના છે એ હેન્સીના મોઢામાં અલગ અલગ પ્રકારની વસ્તુઓ મૂકી. હેન્સીએ તળેલી માછલી પણ ચાખ્યા વગર ઓળખી લીધી. એટલે કે હેન્સીબેન છે એ માછલી પણ ખાતા હશે, એટલે એને શું કર્યું કે તળેલી માછલી એના મોંમાં મૂકવામાં આવી, તો એ પણ એ ઓળખી ગઈ. સરોજે કહ્યું, હવે તારું નાક બંધ કરી દે. પહેલા એને શું કીધું હતું કે તારે મોં ખુલ્લું રાખવાનું છે અને આંખ ઉપર પટ્ટી બાંધવાની છે. હવે સરોજ શું કહે છે કે તારે તારું નાક છે એ પણ બંધ કરી દેવાનું છે. અને શું છે તે મને કહે. હેન્સી વ્યાકુળ હતી, એટલે હેન્સીને હવે થોડી ચિંતા થઈ કે અમારું નાકે બંધ કરી દેવામાં આવ્યું અને હવે મને પૂછે છે કે શું છે એ તારે કહેવાનું છે. તે થોડું કડવું, સહેજ ખારું અને થોડું ખાટું છે, એ મને 1 ચમચી વધારે આપો. એટલે હેન્સીએ શું કર્યું કે એના મોંમાં મૂકવામાં આવ્યું. એ કેવું હતું? તો કે થોડું કડવું છે, થોડું ખાટું છે અને ખારું, એટલે કે થોડું ખારું પણ છે. એટલે આવું છે એના મોંમાં મૂકવામાં આવ્યું. એટલે હેન્સીને ખબર ન પડી કે આ શેનો સ્વાદ છે. એટલે હેન્સીએ શું કર્યું કે એ મને થોડું પાછું આપો. સરોજે બીજી 1 ચમચી કારેલા લીધા. એટલે સરોજે શું કર્યું કે આ શું હતું? તો કે કારેલા હતા, પણ હેન્સીને એકવારમાં ખબર ન પડી, એટલે પાછું બીજી વાર લીધા કારેલા. હેન્સીની આંખો ખોલી અને કહ્યું, આ રહ્યું તે ખા. પછી હેન્સીની આંખો ખોલી નાખી અને પછી શું કીધું કે આ તો કારેલા હતા, એટલે કે હવે તું ખા. હેન્સી હસી, હા હજી વધારે આપો. એટલે હેન્સી છે એને હસવું આવ્યું કે હું પહેલા કાંઈ નહોતી ખાતી અને હવે આવી રીતના બધા પ્રકારના સ્વાદ છે એ હું ધીમે ધીમે ખાવા માંડી. એટલે શું કહે છે કે હજી મને વધારે આપો. હવે જો ચર્ચા કરો અને લખો. આંબલીનું નામ સાંભળી સરોજના મોંમાં પાણી આવી ગયું. કઈ વાનગીઓના નામ સાંભળતા તમારા મોંમાં પાણી આવે છે? તમને ભાવતી 5 વસ્તુઓની યાદી બનાવો અને તેમનો સ્વાદ સમજાવો. એટલે કે શું કહે છે આમાં? તો કે આંબલીનું નામ સાંભળતા જ કોના મોંમાં પાણી આવી ગયું? તો કે સરોજના. તો આવી રીતે છે એ તમને જે ભાવતી હોય એ વસ્તુના તમારે નામ લખવાના અને પછી તમારે સામે શું લખવાનું? તો કે સ્વાદમાં આ વસ્તુ કેવી છે એ લખવાનું. જેમ કે આઈસ્ક્રીમ, ચોકલેટ, તો એમાં તમારે લખવાનું સ્વાદ તો કે ગળ્યું. તો આવી રીતના છે તમારે તમારી જાતે લખવાનું છે. હવે જો તમને એક જ પ્રકારનો સ્વાદ ગમે છે કે જુદો જુદો? કેમ? એટલે આપણને પૂછ્યું છે કે તમને એક જ પ્રકારનો ગમે
કે તમને ગળ્યું છે તો નકરું ગળ્યું જ ખાવું ગમે, ખાટું છે તો નકરું ખાટું જ ખાવું ગમે, એવું ગમે કે પછી અલગ અલગ પ્રકારનું, તો એ તમે તમારી રીતે લખવાનું છે. સરોજે લીંબુના રસના થોડા ટીપા હેન્સીના મોંમાં મૂક્યા. શું તમને લાગે છે કે ફક્ત થોડા ટીપાથી આપણે સ્વાદ પારખી શકીએ? તો એ આપણને પૂછે છે કે આવી રીતના આપણે થોડુંક જ વસ્તુ મોંમાં મૂકી તો પણ આપણને ખબર પડી જાય કે આ સ્વાદ છે ઈ કેવો છે. જો કોઈ તમારી જીભ ઉપર વરિયાળીના થોડા ટીપા મૂકે તો શું તમે તમારી આંખો બંધ કરીને તે કહેવા સક્ષમ છો કે કેવી રીતે? એટલે કે વરિયાળી છે એ આપણા મોંમાં કોક મૂકે અને આપણી આંખો બંધ હોય, આપણને ખબર ન હોય, તો તમને ખબર પડી જાય કે આ વરિયાળી જ છે. તો આપણે એના સ્વાદથી છે એ આપણે ઓળખી જાય, એટલે કે સ્વાદ ઉપરથી છે એ આપણે વરિયાળીના જ ટીપા છે એવું જાણી શકીએ છીએ. એટલે કે આ પ્રશ્ન છે એ તમારે તમારી રીતે અનુભવ કરી અને પછી લખવાના છે. હેન્સીએ તળેલી માછલી કેવી રીતે ઓળખી? હવે આપણને પૂછે છે કે હેન્સીને છે એ આ તળેલી માછલી છે એના મોંમાં મૂકતા એને ખબર કેમ પડી ગઈ કે આ માછલી જ છે? શું તમે કેટલીક વસ્તુને જોયા વગર અને તેનો સ્વાદ ચાખ્યા વગર ફક્ત તેની સુગંધથી ઓળખી શકો? એટલે કે ઘણી વસ્તુ છે એ આપણે જોઈ નહીં, પછી એને આપણે ચાખીએ નહીં, પણ આપણને જેની સુગંધ આવતી હોય એના ઉપરથી પણ આપણે એને ઓળખી શકીએ. આ વસ્તુઓ કઈ છે? એટલે કે આપણે સુગંધથી પણ આપણને ખબર પડી જાય કે આ વસ્તુ છે એ કઈ છે. એટલે કે હેન્સીને છે એ માછલી, તળેલી માછલી છે એની સુગંધથી એને ખબર પડી ગઈ. એને જોયું નહોતું, એની આંખો બંધ હતી, તો પણ એને એની સુગંધથી ખબર પડી ગઈ. શું તમે કોઈ દવા લેતા પહેલા તમારા હાથથી નાક બંધ કરવા કહ્યું છે? એટલે કે ઘણી વખત છે એ આપણે જોતા હોય કે નાના છોકરા છે ઈ દવા ન પીતા હોય એટલે એનું નાક બંધ કરી અને પછી એને દવા પીવડાવવામાં આવે. તેઓને તમને આવું કરવા કેમ કહ્યું? એટલે આપણને પૂછે છે કે આવું શું કામ કરતા હશે? એટલે ઘણા લોકો છે એને દવાની સુગંધ એવું ન ગમતું હોય એટલે નાક બંધ કરીને દવા પીવડાવવામાં આવે છે. તમારી આંખો બંધ કરો અને કહો. જુદા જુદા સ્વાદની કેટલીક વસ્તુઓ એકઠી કરો. એટલે કે આ છે એમાં તમારે પહેલા શું કરવાનું? તો કે જુદા જુદા સ્વાદની વસ્તુઓ બધી લેવાની. હેન્સી અને સરોજે કહ્યું એમ તમારા મિત્ર સાથે રમો. એટલે કે હેન્સી અને સરોજે જેવી રીતના રમત રમી હતી એવી રીતના શું કરવાનું કે તમારે અને તમારા મિત્રએ આ રમત રમવાની. તમારા મિત્રને ખાવાની વસ્તુ ચાખવા કહો અને પૂછો. પછી શું કરવાનું કે તમારો મિત્ર છે એને ખાવાની વસ્તુ કહેવાની અને પછી એનો સ્વાદ અને એ બધું તમારે એને પૂછવાનું. તેનો સ્વાદ કેવો હતો અને ખાવાની વસ્તુ છે એટલે પછી તમારે એને પૂછવાનું કે સ્વાદ કેવો હતો અને આ વસ્તુ છે એ ખાવાની છે એવું તમારે એને પૂછવાનું. હવે જો તમારી જીભના કયા ભાગ ઉપર તમને વધારે સ્વાદ લાગે છે? પછી તમારે શું કરવાનું કે અનુભવ કરવાનો કે તમારી જીભ ઉપર છે તમને કયા વધારે સ્વાદ લાગે, આગળ, પાછળ, ડાબી કે જમણી બાજુ. પછી તમારે તમારી રીતે વિચારવાનું કે મેં જે વસ્તુ મોંમાં મૂકી છે એનો સ્વાદ છે એ મને જીભમાં આગળ આવે છે, પાછળ, ડાબી બાજુ કે જમણી બાજુ. તમારી જીભના કયા ભાગ ઉપર કયો સ્વાદ જણાય છે? એટલે કે તમારે શું કરવાનું કે જીભ ઉપર છે તમને કયો સ્વાદ જણાય છે એ તમારે કહેવાનું. આપેલા ચિત્રમાં તે ભાગ બતાવો. એટલે કે આ ચિત્ર છે એ જીભનું આપેલું છે એમાં તમારે જણાવવાનું કે તમને છે એ કેવો સ્વાદ દેખાણો એમ. એક જ સમયે થોડી ખાવાની વસ્તુ મોંમાં બીજા ભાગ ઉપર મૂકો. એટલે કે એક જ સમયે તમારે શું કરવાનું કે જે ખાવાની વસ્તુ છે એ જીભના બીજા ભાગ
પછી છે તમારે શું કરવાનું કે કોઈ પણ ખાવાની વસ્તુ લીધી હોય ઈ જીભ છે ઈ જીભની નીચે અથવા તો હોઠ ઉપર ગળામાં તાળવે અને પછી તમારે જોવાનું કે ક્યાં છે ઈ તમને સ્વાદ બરોબર આવે છે અને ઈ તમારે અહીંયા લખવાનું છે એટલે કે આ છે ઈ તમારે પ્રવૃત્તિ જાતે કરી અને પછી લખવાની છે હવે જો તમારી જીભના આગળના ભાગને ચોખ્ખા કપડાથી સાફ કરો હવે શું કરવાનું કહે છે કે તમારી જીભ છે એને શું કરવાનું તો કે ચોખ્ખા કપડાથી પહેલા તો સાફ કરી નાખવાનું તે સુકાઈ જાય ત્યાં થોડી ખાંડ કે ગોળ મૂકો એટલે કે જીભ છે એ સુકાઈ જાય આપણે પહેલા કપડાથી સાફ કર્યું એટલે પછી શું કરવાનું ત્યાં ખાંડ અને ગોળ મૂકવાનું તમને કોઈ સ્વાદ આવે છે પછી આપણને પૂછે છે કે તમને કોઈ સ્વાદ આવે છે ખાંડ કે ગોળ મૂક્યો તો એનો સ્વાદ આવે છે કે નહીં અરીસાની સામે ઊભા રહો અને તમારી જીભને નજીકથી જુઓ હવે શું કરવાનું છે કે તમારે અરીસાની સામે ઊભું રહેવાનું પછી શું કરવાનું તો કે જીભ છે એને જોવાની તેની સપાટી કેવી દેખાય છે એટલે કે જીભ છે એમાં નાના નાના છિદ્રો અથવા તો કણો છે ઈ આવેલા હોય તેમની સપાટી પર નાના ટેકરા દેખાય છે એટલે કે જીભ છે એ તમારે જોવાનું કે કેવી છે એમ એ તમારે અરીસા સામે ઊભું રહીને એનું નિરીક્ષણ કરવાનું ચર્ચા કરો અને લખો જો કોઈ તમને આમળા કે કાકડીનો સ્વાદ સમજવા કહે તો તમને સમજાવવામાં થોડી મુશ્કેલી પડે એટલે આપણને શું કહે છે કે તમને કોઈ આમળા કે કાકડીનો સ્વાદ છે એટલે તમને કોઈ પૂછે કે આનો સ્વાદ કેવો છે તો આપણે એમ કહી શકીએ નહીં કે આનો સ્વાદ છે ઈ આવો જ છે ઈ ખાય છે તો જ ખબર પડે નીચેની વસ્તુઓનો સ્વાદ તમે કેવી રીતે સમજાવશો ટામેટા ડુંગળી વરિયાળી અને લસણ એટલે હવે આપણને કહે છે કે આ વસ્તુઓ આપેલી છે એનો સ્વાદ છે તમે કેવી રીતે સમજાવશો તો જો ટમેટા છે તો એ થોડા ખાટા અને એવી રીતના પછી ડુંગળી છે તો ઈ તીખી ત્યાર પછી વરિયાળી તો મીઠી અને લસણ છે તો કે તીખું તો આવી રીતના છે તમારે સ્વાદ છે ઈ જણાવવાનો છે તમે જાણતા હોય એવા શબ્દો વિચારો અથવા સ્વાદ સમજાવવા તમારા પોતાના શબ્દ બનાવો એટલે કે તમે જાણતા હોય એવા આવા બીજા સ્વાદ એટલે કે આવી રીતના આપણે જોયું ટમેટા ડુંગળી વરિયાળી લસણ એવા તમે બીજા સ્વાદના શબ્દો જાણતા હોય તો એ તમારે લખવાના જ્યારે હેન્સીએ અમુક વસ્તુ ચાખી તો સી 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 કહ્યું તમારા મતે તે શું ખાઈ લીધું છે એટલે કે હેન્સીએ છે એ અમુક વસ્તુ ખાધી એનામ તીખું લાગ્યું છે એટલે એને સી સી એમ કીધું એટલે તમારા મતે શું તો કે તીખી વસ્તુ ગમે ઈ મરચું કે ડુંગળી લસણ એવું કંઈક એને ખાઈ લીધું હશે તમે કેટલાક સ્વાદ સમજવા અવાજ કેમ નથી કરતા એટલે આપણને પૂછે છે કે ઘણા એવા સ્વાદ છે કે આપણે ખાઈ તો તરત જ આપણા મોંમાંથી છે આમ અવાજ નીકળી જાય તમારા હાવભાવ અને અવાજ પરથી તમારા મિત્રોને તમે શું ખાધું છે તે ધારવા કહો એટલે કે ઘણી એવી વસ્તુ છે કે આપણે ખાઈ એટલે કે આપણા જે એક્સપ્રેશન હોય મોઢાનું એના ઉપરથી આપણા મિત્રને કહેવાનું કે મેં શું ખાધું છે એ તું મને કે ચાવો અને સારી રીતે ચાવો આમાં શું તફાવત છે એટલે કે જો શું વાત કરી છે આમાં તો કે ચાવો એટલે કે આપણે જે ચાવીને ખાઈ ઈ અને સારી રીતે ચાવો એટલે કે ઘણા છે આપણને એમ કહેતા હોય કે 32 વખત ચાવવાનું તો આ બંનેમાં શું તફાવત છે આપણે જોઈએ વર્ગમાં સમૂહમાં પ્રયત્ન કરો દરેક જણ બ્રેડનો ટુકડો અથવા રોટલીનો ટુકડો અથવા થોડા રાંધેલા ભાત લો એટલે શું કરવાનું કહે છે કે કા બ્રેડનો ટુકડો લેવાનો કા રોટલીનો ટુકડો લેવાનો અથવા તો રાંધેલા ભાત છે ઈ લેવાના
હવે જો તમારા મોંમાં મૂકો 3 થી 4 વખત ચાવો અને ગળી જાઓ. શું કહે છે? તમે જે ટુકડો લીધો હોય, તમે રોટલી લીધી હોય, તમે બ્રેડ લીધી હોય અથવા તો ભાત લીધો હોય, ઈ તમારે શું કરવાનું? તો કે તમારા મોંમાં મૂકવાનું અને કેટલી વખત ચાવવાનું? તો કે 2 થી 3 વખત ચાવો અને ગળી જાઓ. તમે ચાવો છો ત્યારે સ્વાદ બદલાય છે. એટલે આપણને પૂછે છે કે તમે વસ્તુ જે ચાવતા હોય ત્યારે એમાં સ્વાદ બદલાય છે. હવે બીજો ટુકડો લો અથવા ચોખા લો અને તેને 30 થી 32 વખત ચાવો. એટલે હવે શું કહે છે કે હવે તમારે પાછું બીજી વખત લેવાનું છે અને એને કેટલી વખત ચાવવાનું છે? તો કે 30 થી 32 વખત ચાવવાનું છે. ઘણી બધી વખત ચાવ્યા પછી સ્વાદમાં કોઈ ફેર છે. એટલે કે ઘણી વખત છે એ આવી રીતના આપણે બહુ વધારે વખત ચાવી તો આપણને સ્વાદમાં છે એ ફરક જોવા મળે છે. શું તમારા ઘરમાં તમને કોઈએ ધીમે ધીમે અને સારી રીતે ખોરાક ચાવવા કહ્યું છે? હવે આપણને પૂછે છે કે તમારા ઘરમાં છે એ તમે જમવા બેસતા હોય ત્યારે કોઈ તમને એમ કહે છે કે તમારે આવી રીતના ધીમે ધીમે અને ચાવીને ખાવું જોઈએ જેથી ખોરાક સારી રીતે પચી જાય. એટલે કે ચાવીને ખાય આપણે તો શું થાય? તો ખોરાક છે એ સારી રીતે અને ઝડપથી પચી જાય. આવું કેમ કહે છે? એટલે આપણને પૂછે છે કે આવું શું કામ કહે છે? એમ કે ખોરાક છે એ સારી રીતે ચાવીને ખાવો જોઈએ જેથી સરળતાથી ખોરાક છે એ પચી જાય. એટલે કે સારી રીતે ચાવવું અને ખૂબ જ સારી રીતે ચાવવું આ બંનેમાં ખૂબ જ તફાવત જોવા મળે છે. હવે જો તમે લીલા જામફળ જેવી સખત વસ્તુ ખાતા હોય એવી કલ્પના કરો. એટલે કે આપણને શું કહે છે કે તમારે કેવી વસ્તુ ખાવાની છે? તો જામફળ છે એ ખૂબ જ કઠણ એટલે કઠણ જામફળ લેવાનું અને એ તમે ખાતા હોય એટલે કે જ્યારે આપણે જ ખાતા હોય એવો આપણે અનુભવ કરવાનો. તમે એક ટુકડો કાપી અને મોંમાં મૂકીને ગળી જાઓ. એટલે કે જામફળ જે આપણે કઠણ લીધું એનું શું કરવાનું? તો કે પહેલા એક ટુકડો છે એ કાપી લેવાનો, પછી આપણે એને મોંમાં મૂકી અને ચાવવાનું નહીં, સીધું શું કરવાનું? તો કે ગળી જવાનું. ત્યાં સુધી કેવા પ્રકારના બદલાવ આવે છે? એટલે કે આપણે છે એ સીધું મોંમાં મૂકી જાય અને સીધો ગળી જાય તો આપણને કોઈ પણ પ્રકારનો સ્વાદ આવે નહીં અને આપણે જામફળ છે એ ચાવીને ખાય તો આપણને એમાં સ્વાદનો અનુભવ થાય. વિચાર, આપણા મોંમાં લાળ રસ શું કરે છે? એટલે કે આપણા મોંમાં છે એ જે લાળ છે એ શું કામ કરે છે? તો લાળ છે એ ખોરાકને એટલે કે પચાવવામાં છે એ ખૂબ જ સરળ રીતે ખોરાક પચી જાય છે. હવે જો તમે ચિત્ર આપ્યું છે, આ છે ઉંદર છે ઈ છે સામે વસ્તુ એનો ખોરાક પડ્યો છે તો પણ એની લાળ ટપકે છે. પછી તો કે કાચિંડો છે એની પણ લાળ ટપકે છે અને માણસ એટલે કે આઈસ્ક્રીમ દેખાય છે તો પણ એની લાળ ટપકે છે. એટલે કે આપણે એવી કોઈ ખાવાની વસ્તુ આપણે જોઈ અને આપણે તરત જ આપણા મોંમાં એટલે કે પાણી આવી જાય. આપણે એમ કહેતા હોઈએ છીએ કે મારા મોંમાં પાણી આવી ગયું. તો આવી રીતે છે એ લાળ છે એ પડે છે. હવે જો વિચારો અને કહો. તમે મોંમાં ખોરાક મૂકો અને ગળી જાઓ તે પછી તે ક્યાં જાય છે? એટલે આપણને પૂછે છે કે તમે મોંમાં જે ખોરાક મૂકો છો એને સીધો તમે ગળી જાઓ છો તો એ ક્યાં જાય છે? આપેલા ચિત્રમાં તમારા શરીરમાં ખોરાકનો માર્ગ દોરો. એટલે કે તમારે છે એ મોંમાંથી પહેલા શું કરવાનું? તો કે ખોરાક લેવાનો, પછી તે ક્યાં જાય છે એ તમારે ખોરાકનો માર્ગ છે એ દોરવાનો છે. તમારા ચિત્રની તમારા મિત્ર સાથે આપલે કરો. શું કરવાનું છે કે તમારું ચિત્ર છે અને તમારા મિત્રને પણ આવી રીતે કરવાનું કહેવાનું. શું તમારા બધાના ચિત્ર સરખું હશે? આપણને પૂછે છે કે બધાયનું ચિત્ર છે આવી રીતના સરખું હશે તો આ તમારે પહેલા જોવાનું છે.
ચર્ચા કરો. તમને જ્યારે ભૂખ લાગે ત્યારે કેવું લાગે છે? તમે તે કેવી રીતે સમજાવશો? એટલે આપણને છે ભૂખ લાગે ત્યારે આપણને કેવી રીતના, એટલે કે આપણે કેવી રીતના ભૂખ લાગે તો એ તમે સમજાવશો. ઉદાહરણ તરીકે ક્યારેક મજાકમાં કહીએ છીએ કે મને એટલી ભૂખ લાગી છે કે હું બધું જ ખાઈ જાઉં. એટલે આપણે છે એ ભૂખ લાગી હોય એટલે આપણે શું કહીએ? ઘણી વખત આપણે મમ્મીને એમ કહેતા હોય કે આજે તો મને એટલી ભૂખ લાગી છે કે હું બધી રોટલી